પુરુષોત્તમ રૂપાલા સામેનો રાજપૂતોનો વિરોધ ખાળવા ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠક. પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં સમાધાન માટે બેઠક મળી રહી છે. ગોંડલના સેમડા ગામમાં આવેલા ગણેશગઢમાં ક્ષત્રિય સમાજની બેઠક. સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર. સમાધાન થાય તો રૂપાલા ગદેથડના લાલ બાપુની મુલાકાત લઈ શકે છે. બેઠકમાં જયરાજસિંહ જાડેજા, સાંસદ કેસરીસિંહ ઝાલા, પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ કિરીટસિંહ રાણા સહિતના ક્ષત્રિય આગેવાનો બેઠકમાં હાજર. ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો બેઠકમાં જોડાયા. ક્ષત્રિય સમાજના ભાજપ નેતાઓએ ક્ષમા વિરસ્ય ભૂષણમના મંત્ર પર પુરુષોત્તમ રૂપાલાને માફ કરવાની વાત કરી. ક્ષત્રિય નેતાઓની વાત કે સમાજના યુવાનો અને આગેવાનો ઉદાર દિલેથી માફી આપવી જોઈએ તેવું આહવાન કરાયું. અહીંયા નેતાઓએ કહ્યું કે પુરુષોત્તમ રૂપાલા સમાજ અને સાહિત્યને જાણનારો માણસ છે, સમાજને ઉપયોગી છે, સાથે સમાજની રાહ ચીંધનારો માણસ છે. જીભ લપસી જાય પછી ભૂલ સ્વીકારે એ જ મોટી વાત છે. આ તરફ તળાજામાં પણ ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ કર્યો હતો. ભાજપના ક્ષત્રિય આગેવાન પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા અને ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપના વિરોધમાં મતદાનની પણ ચીમકી ઉચ્ચારી. વડોદરામાં પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ વ્યક્ત કરતા ભાજપને રવિવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું. રૂપાલાને દૂર નહીં કરાય તો આંદોલન કરવાની રાજપૂતોએ ચીમકી ઉચ્ચારી. અમે ભાજપને રવિવાર સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ. રૂપાલા ન બદલાય તો ચૂંટણીમાં જવાબ આપીશું. ક્ષત્રિય સમાજ સોમવારે ઠરાવ પસાર કરશે. સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતના મોડાસામાં રૂપાલાનો ઉગ્ર વિરોધ. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉગ્ર થઈ. માંગ ન સ્વીકારાય તો રાજપૂત સમાજ ભાજપનો કરશે બહિષ્કાર. કેશોદના કોયલાણા ગામે ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરી ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો. રાજપૂત સમાજે રૂપાલાની સ્મશાન યાત્રા યોજી અને બાદમાં પુતળા દહન કરી વિરોધ કર્યો. રૂપાલાની ટિકિટ કાપવાની માંગ થઈ. ભાજપ સામે ચીમકી ઉચ્ચારી કે જો રૂપાલાની ટિકિટ નહીં કપાય તો ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધમાં મતદાન કરશે. પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી વિવાદ વધુ વકર્યો. જયરાજસિંહની ક્ષત્રિય આગેવાન સાથેની બેઠક પહેલા કરણી સેના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ એક ઓડિયો ક્લિપ તેમની સામે આપી. ઓડિયો ક્લિપમાં કહ્યું કે જયરાજસિંહ આપણા વડીલ ભાઈ, પરંતુ સમાધાનની વાત કરવાની થતી જ નથી. કોઈની માન મર્યાદા રાખવાની થતી નથી. મુદ્દો રૂપાલાની ટિકિટ રદ થાય તે માટેનો છે. રાજપૂત સમાજના મહિલા આગેવાન પણ આકરા પાણીએ ગીતાબા પ્રમાણે કહ્યું. રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાનો બહિષ્કાર કર્યો. રૂપાલાની ટિકિટ રદ થાય એ જ અમારું સમાધાન. ગીતાબાએ કહ્યું ગોંડલમાં બેઠકમાં સમાધાન નહીં થાય. સમાધાન સમસ્યાનું નિરાકરણ નથી. રૂપાલા આવશે તો તેની હાર નક્કી. પાર્ટીને સમાજના મત જોઈએ તો રૂપાલાની ટિકિટ પરત લેવી પડશે. સુરેન્દ્રનગરમાં રૂપાલાનું પુતળા દહન કરનાર 10 ક્ષત્રિયો સામે ફરિયાદ. જાહેરનામા ભંગની ફરિયાદ મુદ્દે પોલીસે ક્ષત્રિયોને પોલીસ સ્ટેશન બોલાવતા હોબાળો. ક્ષત્રિય સમાજના લોકોએ પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યો. પુરુષોત્તમ રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા રાજકોટની કોર્ટમાં ફરિયાદ. રૂપાલા સામે કલમ 499-500 હેઠળ બદનક્ષીની ફરિયાદ. કોર્ટે સાક્ષીઓ સાથે 15 એપ્રિલે હાજર થવા આદેશ કર્યો. ક્ષત્રિય આગેવાન આદિત્ય ગોહિલે કહ્યું કે મને કોર્ટ અને ન્યાયાધીશ પર સંપૂર્ણ ભરોસો. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા નિવાસસ્થાનની બહાર સુરક્ષા વધી. ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળ પછી કેન્દ્રીય મંત્રી રૂપાલા રાજકોટ સ્થિત બંગલે પોલીસ ખડકી દેવાઈ. હુમલાની શક્યતાને પગલે બંદોબસ્ત વધારાયો. એજન્સીના ઇનપુટને લઈ પોલીસ એક્શન મોડમાં જોવા મળી. સાબરકાંઠા બેઠક પર ઉમેદવારનો વિરોધ યથાવત. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થાનિક નેતાઓ સાથે 1-to-1 બેઠક બાદ પણ કોકડું ગૂંચવાયેલું. હવે બેઠકના હોદ્દેદારોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા. સાબરકાંઠાના વિવાદ માટે બેઠક માટે સંગઠન હોદ્દેદારો પૂર્વ અને વર્તમાન ધારાસભ્યોને ગાંધીનગર બોલાવાયા. વિવાદ પૂર્ણ કરવા મુખ્યમંત્રી નેતાઓને સમજાવશે. બેઠકમાં તમામને સ્થિતિ અંગે પૂછપરછ પણ કરાઈ. સાબરકાંઠા ભાજપમાં વિવાદ ઠારવા હર્ષ સંઘવીની હિંમતનગરમાં બેઠક પૂર્ણ. ઉમેદવાર બદલવાની નહીં પણ સમર્થન કરવાની ચર્ચા થઈ હોવાનો દાવો. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં 5 કલાક બેઠક ચાલી. ભાજપ જિલ્લા પ્રમુખ કનુ પટેલ, કૌશલ્ય કુંવરબા બેઠકમાં હાજર રહ્યા. સાબરકાંઠા બેઠકને 5 લાખ મતથી કઈ રીતે જીતવી તે ચર્ચા. ધવલસિંહે કહ્યું કે ભાજપના ઉમેદવાર કોઈ પણ હોઈ શકે. સાબરકાંઠામાં વિવાદના પગલે ભાજપે બેઠકો રદ કરી. વિવાદને લઈ 3 દિવસ યોજાનાર મંડળ સહ બેઠક રદ. આજે ભિલોડા અને મેઘરજમાં બેઠક યોજાવાની હતી.
સીઆર પાટીલ 4 એપ્રિલે સાબરકાંઠા જશે. ડેમેજ કંટ્રોલ અને સંગઠનલક્ષી બેઠક યોજી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. સાબરકાંઠા ભાજપ ઉમેદવારના વિવાદ વચ્ચે મોટા સમાચાર. જિલ્લા પંચાયતના સદસ્ય નીરુબેન ઝાલાએ કહ્યું કે પાર્ટી ટિકિટ આપે તો લડવા તૈયાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નીરુબેન ઝાલાના નામની સેન્સ લેવાઈ. સાબરકાંઠામાં શોભનાબેન બારિયાના વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોસ્ટ કરી પૂર્વ પ્રાથમિક શિક્ષિકાને ટિકિટ મળતા અભિનંદન આપ્યા. ડિંડોરે કહ્યું, પ્રાથમિક શિક્ષકો માટે ગૌરવપૂર્ણ પર્વ. પાટણમાં ભાજપના ઉમેદવાર અને સાંસદ ભરતસિંહ સામે વિરોધ. ભરતસિંહના ફોટો સાથે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. 5 વર્ષથી ખોવાયેલ કાકા મળી આવ્યા તેવી પોસ્ટ વાયરલ કરાઈ. ચૂંટણી પ્રચાર સાથે પોસ્ટર વોર શરૂ. ભાજપના ઉમેદવાર ભરતસિંહના ફોટો નીચે લખ્યું, કાકા મળી ગયા. પાટણ બેઠકનો ચૂંટણી જંગ સોશિયલ મીડિયા પર શરૂ. વડોદરા લોકસભા ભાજપનો ઉમેદવારને લઈ મેસેજ યુદ્ધ. વાઘોડિયા તાલુકાના ભાજપ ગ્રુપમાં મેસેજ. સાંસદ બન્યા પછી આ ભાઈ મળશે ખરા તેવો મેસેજ આવ્યો. મેસેજથી રાજકારણ ગરમાયું. જ્યોતિ પંડ્યાનો સાચું બોલવામાં ભોગ લેવાયાનો પણ મેસેજ જેવા અનેક મેસેજ પણ વહેતા છે. બનાસકાંઠા લોકસભા ચૂંટણી જંગ. ગેનીબેન ઠાકોરે અમીરગઢની પ્રજાના આશીર્વાદ માંગ્યા. આયાતી ઉમેદવાર પોતાની મનમાની માટે મેદાનમાં ઉતર્યાનું ગેનીબેનનું નિવેદન. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરી પર પણ કર્યા પ્રહાર. બનાસકાંઠામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ. જિલ્લા કોંગ્રેસના અગ્રણી ડીડી રાજપૂતનું કોંગ્રેસમાંથી રાજીનામું. કોંગ્રેસના આગેવાનો ભાજપમાં ભળતા કોંગ્રેસની મુશ્કેલી વધી. ધાનેરાના ભાજપ ધારાસભ્ય માવજી દેસાઈએ કહ્યું કે કોંગ્રેસના 2 મોટા આગેવાનથી ભાજપને ફાયદો થશે. બનાસકાંઠા બેઠક લીડ વધારવા ભાજપનું ઓપરેશન. ડીડી રાજપૂત બાદ વધુ એક નેતા ભાજપમાં જોડાશે. અપક્ષ ઉમેદવાર અમીરામ આશેલ ભાજપમાં જોડાશે. સીઆર પાટીલ સાથે તેમણે કરી મુલાકાત. પંચમહાલમાં લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે બેઠક યોજી. બેઠકમાં ગુલાબસિંહે કહ્યું કે હું ભાજપમાં જોડાઈશ એ વાત અફવા. હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યો છું, કોંગ્રેસમાં જ રહીશ. વધુમાં કહ્યું, ભાજપના મતદારો મને મત આપશે. કાર્યકરોને નિડરતાપૂર્વક પ્રચારમાં લાગી જવા હાકલ કરી. પાટણમાં અનામત આંદોલનની ગૂંજ. કોંગ્રેસની પાટીદારો સાથેની બેઠકનો વિડીયો વાયરલ થતા રાજકીય ગરમાવો આવ્યો. કોંગ્રેસના ઉમેદવારે પાટીદારો પર થયેલ અત્યાચારનો બદલો લેવા હાકલ કરી. 5 વર્ષમાં ભાજપના જીતેલા ઉમેદવાર દેખાતા ન હોવાના આક્ષેપ. પાટીદાર સમાજે એક થઈ કોંગ્રેસના ઉમેદવારને વોટ આપે તેવી માંગ કરી. ચંદનજી ઠાકોરને મત આપી બદલો લેવા સોગંદ લેવાયા. ચૂંટણી માટે કોંગ્રેસની પણ તૈયારી. લોકસભા બેઠક દીઠ મીડિયા કોર્ડિનેટરની નિમણૂક. 4 ઝોનમાં મીડિયા સેન્ટર ઉભા કરી બેઠક પર રખાશે નજર. 4 ઝોનમાં વિભાગીય પ્રવક્તાની પણ નિમણૂક. નેશદ દેસાઈના દક્ષિણ ગુજરાતના મીડિયા સેન્ટર ઇન્ચાર્જ બનાવાયા. નિદત બારોટની સૌરાષ્ટ્રના મીડિયા સેન્ટર ઇન્ચાર્જ તરીકે નિમણૂક થઈ. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું પાટીદારોને ટિકિટ મુદ્દે નિવેદન. કહ્યું, જ્યાં અધિકાર છે ત્યાં પાટીદારને બેઠક મળવી જોઈએ. તો કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને વખોડતા કહ્યું કે કોઈપણ સમાજની દીકરીના પ્રશ્ન અંગત રાખવા જોઈએ. છોટુ વસાવાની પાર્ટી ભરૂચ બેઠક પરથી લડશે ચૂંટણી. પૂર્વ એમએલએ છોટુ વસાવા દ્વારા નવા સંગઠનની સ્થાપના. વસાવા નવા સંગઠનમાંથી ઉતારશે ઉમેદવાર. વસાવાએ કહ્યું કે સંવિધાનના હક માટે અમારી લડાઈ ચાલુ રહેશે. નવસારી જિલ્લામાં વાંસદા યુથ કોંગ્રેસના મહામંત્રી શાશ્વત કેદાર ભાજપમાં જોડાઈ ગયા. શાશ્વતની તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ બનાવ્યા. મહામંત્રી પિયુષ પટેલના હસ્તે ભગવો ધારણ કર્યો. ભાજપના નારાજ નેતા ગોવિંદભાઈને મનાવી લેવાયા. ગોવિંદભાઈ પટેલે રાજીનામું પરત ખેંચ્યું. કમલમમાં બેઠક બાદ રાજીનામું પરત ખેંચ્યું. સીજે ચાવડાની ઉમેદવારીથી તે નારાજ હતા.
લોકસભા ચૂંટણી જીતવા કોંગ્રેસે કમર કસી. કોંગ્રેસે 250થી વધુ હોદ્દેદારો નિમ્યા. 10 તાલુકામાં પ્રમુખ, મંત્રી, મહામંત્રીની નિમણૂક કરવામાં આવી. વાંસદા તાલુકા ભાજપમાં ભંગાણ. ભાજપના 100 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા. વલસાડ લોકસભા બેઠક પર ભાજપને નુકસાન થયું. કોંગ્રેસને ઇન્કમટેક્સ વિભાગ તરફથી મોટો ઝટકો. વર્ષ 2017-18 થી 2020-21 માટે ઇન્કમટેક્સ વિભાગ તરફથી 1700 કરોડની નોટિસ મળી. નોટિસમાં ટેક્સ સાથે દંડ અને વ્યાજનો પણ સમાવેશ. ચૂંટણી માટે કંગનાએ રોડ શો યોજ્યો. હિમાચલ પ્રદેશના મંડીમાં ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી કંગના રનૌતે રોડ શો કર્યો. કંગનાએ કહ્યું કે કંગનાને હિરોઈન ન માનો, તે સ્ટાર છે એવું પણ ના માનો. કંગનાને તમારી બહેન, તમારી દીકરી ગણો. દરેક વ્યક્તિ મારો પરિવાર છે. તમે અહીંયા વિશાળ સંખ્યામાં આવ્યા તે માટે હું અહીંયા ખુશી અનુભવું છું. ઘણા લોકો અહીંયા આવ્યા, તેઓ બધાને ગર્વ છે કે હું મંડીની પુત્રી છું. વધુમાં કહ્યું, મંડીના રાષ્ટ્રવાદી અવાજ આ ચૂંટણીમાં મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરશે. ભાજપ માટે વિકાસ મુખ્ય મુદ્દો. મંડીના લોકો તેમના દિલમાં શું છે તે બતાવશે. ચૂંટણી માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના અધિકારીની સંયુક્ત બેઠક મળી. 3 રાજ્યોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા અપાઈ સૂચન. અતિ સંવેદનશીલ મતદાન મથકો, ચેકપોસ્ટ અંગે કરાઈ ચર્ચા. બાણેજમાં એક મત માટે ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા કરી. ત્યારે બાણેજના મહંત હરિદાસ બાપુએ વહીવટી તંત્રની કામગીરી પ્રશંસા કરી. ચૂંટણી સમયે ખોટા વચન આપતા નેતાઓને પણ મહંતે આડે હાથ લીધા હતા. વડોદરામાં આચારસંહિતાને લઈ હથિયારબંધીનો અમલ. પોલીસે અત્યાર સુધી 2233 હથિયારો જમા લીધા. શહેરમાંથી 1631, જ્યારે ગ્રામ્યમાંથી 602 હથિયાર જમા થયા. વડોદરામાં શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા પોલીસના પ્રયત્ન. ગાંધીનગરના લોધરા ગામે ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા. લોધરામાં રોડ નહીં તો વોટ નહીંના ગ્રામજનોએ બેનર લગાવ્યા. રેલવે ફાટક, વાડીપુરા, દુનિયાપુરામાં રોડ ન હોવાનો ઉલ્લેખ. લોધરા ગામના લોકો છેલ્લા 3 વર્ષથી રોડ બનાવવાની માંગ કરે છે, છતાં પણ અહીંયા કોઈ નિરાકરણ નથી આવ્યું. તંત્રએ આંખ આડા કાન કર્યા. અંતે સ્થાનિકોએ રાજકીય પક્ષોએ વોટ માંગવા આવવું નહીં તેવા બેનર લગાવ્યા. કરજણમાં 22 ભરૂચ લોકસભા ચૂંટણી માટે મહિલા પોલીસ ઓફિસરની તાલીમ યોજાઈ. તાલીમમાં ચૂંટણી અધિકારી, નાયબ કલેક્ટર પણ હાજર રહ્યા. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આગામી 24 કલાક રાજ્યના અમુક ભાગોમાં યલો એલર્ટ. અમદાવાદમાં રાત્રિનું સરેરાશ તાપમાન 4.5 વધ્યું. ઉત્તરી સૌરાષ્ટ્રમાં તાપમાન વધુ નોંધાયું. અમદાવાદ, આણંદ અને બનાસકાંઠામાં રાત્રિના સમયે ગરમીની આગાહી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું. અમરેલીમાં સૌથી વધારે 40.8 ડિગ્રી. રાજ્યના 3 એવા શહેરો કે જ્યાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. સાપુતારા, ડાંગમાં ઝરમર વરસાદ. ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તાપીમાં વાતાવરણમાં પલટો. વ્યારા, સોનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. કેરીના પાકને નુકસાનની ભીતિ. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો. ગરબાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. દાહોદમાં વાતાવરણમાં અચાનક પલટો. વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી છાંટા પડ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો. ઉમરગામમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ આવ્યો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. સુરતમાં ડાયમંડ બુર્સના નવા ચેરમેન પદે ગોવિંદ ધોળકિયાની નિમણૂક થઈ. જૂન મહિનામાં બિલ્ડિંગ શરૂ થવાની કવાયત. એક સાથે 500 ઓફિસ શરૂ થાય તેવી તૈયારી. રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. ગૃહ વિભાગે હાઈકોર્ટમાં જવાબ આપ્યો. ધ્વનિ ઉપકરણ વપરાશ કે વેચાણ પર પ્રતિબંધ. 53 ડિજિટલ લેવલ મીટર પોલીસ મથકોમાં અપાયા. અરજદારનો દાવો, ધ્વનિ પ્રદૂષણ યથાવત છે. કાગળમાં દર્શાવેલી વિગત માત્ર દેખાવ પૂરતી. ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાને પગલે 4000થી વધારે માલધારીઓની હિજરત. પીવાનું પાણી ન મળતા માલધારીઓ વતન છોડવા મજબૂર.
પાણીની તંગી માટે ચોટીલાના માલધારીઓનું ખેડા જિલ્લાના ગામમાં ધામા. નર્મદાના પાણી પહોંચાડવાની વાત માત્ર કાગળ પર. પાણી ન મળતા ઢોળનું અસ્તિત્વ આવ્યું જોખમ. વડોદરા વારેસર વિસ્તારમાં પાણીની પારાયણ. ઉનાળાના પ્રારંભે સ્થાનિકોનું પાણી માટે વિરોધ. સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ કર્યો. સૌરાષ્ટ્ર કચ્છમાં જળ સંકટના એંધાણ. ઉનાળાના પ્રારંભમાં જળાશયમાં પાણી નથી. સૌરાષ્ટ્રના 141 એવા જળાશય, માત્ર 30% જળ સંગ્રહ. કચ્છના 20 જળાશયમાં 36.65% જળ સંગ્રહ. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 39% જળ સંગ્રહ. મધ્ય ગુજરાતના 15 જળાશયમાં 39% જળ સંગ્રહ. સીપુ ડેમમાં 16.55, મચ્છુ ડેમમાં 23% જળ સંગ્રહ. ભાદર ડેમમાં 19%, હાથમતી ડેમમાં 22%, સરદાર સરોવર ડેમમાં 57.45%, જ્યારે કે 207 એવા જળાશય જ્યાં માત્ર 54.73% જળ સંગ્રહ. સુરત એપીએમસીમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા હાઈકોર્ટનો આદેશ. એપીએમસીની જગ્યા પર 5 સ્ટાર હોટેલ બનાવતા વિવાદ. હોટેલ, મોલ કે દુકાન લોકોના કલ્યાણ અર્થે ન હોવાનું કોર્ટનું અવલોકન. સુરત એપીએમસીના સત્તાધીશોની બેદરકારી હોવાની હાઈકોર્ટે પણ નોંધ લીધી. ઊંઝા નગરપાલિકામાં સફાઈ કૌભાંડનો વિવાદ વધુ વકર્યો. સફાઈ કૌભાંડના આરોપી ચૂંટણીમાં ફરજ પર હોવાનો આક્ષેપ. ચીફ ઓફિસર અલ્પેશ પટેલ પર કૌભાંડના કોંગ્રેસના આરોપ. ચીફ ઓફિસર રવિકાંત પટેલ સામે પણ નોંધાઈ છે ફરિયાદ. બંને ઓફિસર સામે ફરિયાદ છતાં પણ ફરજ બજાવે છે. કોંગ્રેસ મહામંત્રી નરેન્દ્ર પટેલે ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત. રાજકોટ ઝૂમાં સફેદ વાઘ અને વાઘણનું પારણું બંધાયું. પ્રદ્યુમન પાર્ક ઝૂમાં 2 સફેદ વાઘનો જન્મ. આજ સુધી રાજકોટ ઝૂ ખાતે 15 સફેદ વાઘનો જન્મ થયો. ભાવનગર શહેરમાં સ્વાઇન ફ્લૂના કેસ વધ્યા. 3 મહિનામાં 44 નવા કેસ. આરોગ્ય વિભાગ થયું દોડતું. વડોદરામાં પણ કોરોનાની એન્ટ્રી. ધોળકા ગામના 72 વર્ષના વૃદ્ધ કોરોનાની ઝપેટમાં. બંને વૃદ્ધોને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ. ગુજકેટની પરીક્ષાને લઈ શિક્ષણ બોર્ડનો એક્શન પ્લાન. 34 ઝોનના 34 સેન્ટર પર લેવાશે પરીક્ષા. પરીક્ષા માટે 673 બિલ્ડિંગનો ઉપયોગ કરાશે. વલસાડમાં 32 વર્ષીય મિતેશ પટેલનું હાર્ટ એટેકથી મોત. દેશ વિદેશમાં ગિટાર વગાડવામાં પ્રસિદ્ધ હતો યુવાન. મોગરાવાડીમાં રહેતા યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ. સુરતમાં 27 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું. સારવાર મળે તે પહેલા જ તબીબે યુવકને મૃત જાહેર કર્યું. સચિન જીઆઈડીસી કંપનીમાં કામ કરતો હતો યુવકને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. સુરતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા વધ્યા. વધુ એક યુવકનું મોત થયું. હાર્ટ એટેક આવતા યુવક બાથરૂમમાં ઢળી પડ્યો હતો.